નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। તારીખ 20મી મે 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની અર્ટિકા કાર રજિસ્ટર નંબર GJ04 EJ 5405માં અમુક આડોડિયા સ્ત્રી અને પુરુષો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વાલકેડ ગેટ તરફથી ટેકરી ચોકથી અડોડિયા વાસમાં જનાર છે, જે બાતમીના આધારે રૂવાપરી રોડ ટેકરી ચોક તૃપ્તિ ફેબ્રિકેશન વર્ક્સના ડેલાની સામે વોચમાં રહેતા બાતમી હકીકતવાળી અર્ટિકા કારમાંથી સ્ત્રી પુરુષો અલગ અલગ થેલાઓ નંગ 10માં ઇંગ્લિશ દારૂની નાની બોટલો સાથે હાજર મળી આવેલ તેઓના વિરુદ્ધ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ભાવેશ ઉર્ફે જોની લક્ષ્મણભાઈ સુરેલા, તુષાર ઉર્ફે બોંધુ પ્રકાશભાઈ વિક્રમભાઈ પરમાર, અભિષેક રાજેશભાઈ રાઠોડ, પ્રદીપભાઈ દીપકભાઈ રાઠોડ, જયશ્રીબેન વાઇફ ઓફ દીપકભાઈ ગોપાલભાઈ, કાજલબેન વાઇફ ઓફ કાર્તિકભાઈ પરમાર, ઉર્વશીબેન વાઇફ ઓફ વિશાલભાઈ નટુભાઈ રાઠોડ સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ ગોહિલ, અનિલભાઈ સોલંકી, સંજયભાઈ ચુડાસમા તથા વુમન હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન કુંચાલા, રિપોર્ટર કૌશિક વાજા, ન્યૂઝ 7 ઇન્ડિયા। સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે। ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું।